સોનુબાજ, જો તને કેટલો સારો ભાઈ મળ્યો હતો, તેના જીવ કરતાં પણ તું તેને વધારે વહાલો હતો. તારી ભૂલ બચાવવા માટે તેણે પોતાની બલિ આપી દીધી. સોનુબાજ ખૂબ જ રડે છે અને કશું જ બોલી નથી શકતો અને આઘાતમાં આવી જાય છે. પછી તે પોતાની ગુફામાં જઈને પાછો એકલો રહેવા માંડે છે. સોનુને પોતાના ભાઈ મોનુની ખૂબ જ યાદ આવે છે કે કેવી રીતે તેઓ સાથે ઉડતા હતા અને કૂદતા રમતા હતા. આ પછી સોનુબાજે એક પણ પક્ષીનો જીવ ના લીધો, પણ બધાની મદદ કરવા લાગ્યો અને ખૂબ જ સારો બની ગયો. મોનુબાજની બલિ ચઢ્યા પછી સોનુને ખબર પડી ગઈ હતી કે એક નિર્દોષનો જીવ જ્યારે જાય છે તો કેટલું દુઃખ થાય છે. મરનાર પણ કોઈ પરિવારનો સદસ્ય હોય છે અને કોઈને જીવથી પ્યારો. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે આટલું બધું ખરાબ ન હોવું જોઈએ, કે આપણા ખરાબ વર્તનને કારણે બીજા ઉપર ખરાબ પ્રભાવ પડે.